નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 15 માં આપનું પર્યાવરણ એમાં તાસ 2 એટલે કે બીજા ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ તાસમાં પર્યાવરણ શબ્દ વિશેની સમજૂતી મેળવી. પર્યાવરણ એટલે શું? પર્યાવરણમાં જરૂરી અંગ એવું નિવસન તંત્ર. આ નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રના પ્રકારો તેમજ નિવસન તંત્રના વિવિધ ઘટકો વિશે આપણે વાત કરી. નિવસન તંત્રમાં સ્વયં સંચાલિત નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર, એક માછલી ઘર વિશે પણ આપણે વિસ્તૃત ચર્ચા કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે તાસમાં નિવસન તંત્રના બે મુખ્ય ઘટકો એટલે કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો વિશે આપણે વાત કરી છે. હવે આપણે આગળ નિવસન તંત્રના વિવિધ ઘટકોમાં જૈવિક ઘટકો અને જૈવિક ઘટકોમાં સમાવેશ થતા તમામ સજીવો વિશે આપણે વાત કરવાની છે કે પર્યાવરણમાં આ તમામ સજીવો પોતાનું પોષણ કઈ રીતે મેળવે છે અને પોતાનો વિકાસ કઈ રીતે કરે છે તે વિશે આપણે આ બીજા તાસમાં ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, નિવસન તંત્રમાં રહેલા તમામ સજીવોને તેમના પોષણ કહેતા આહાર મેળવવાની પદ્ધતિના આધારે મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. મુખ્યત્વે સજીવોને પોષણ મેળવવાના આધારે તેઓ કઈ પદ્ધતિથી પોષણ મેળવે છે, એ પોષણ મેળવવાની પદ્ધતિના આધારે તેમને મુખ્યત્વે આપણે 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. પ્રથમ ઉત્પાદકો, દ્વિતીય ઉપભોગીઓ અને તૃતીય વિઘટકો. તો વિદ્યાર્થી મિત્રો, સજીવોને જે પોષણના આધારે આ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તો જોઈએ, સૌપ્રથમ પોષણના આધારે સજીવો જે છે એને 3 પ્રકારે વહેંચવામાં આવે છે. સજીવોને પ્રથમ નંબર છે ઉત્પાદકો. શું છે? ઉત્પાદકો કે પ્રથમ નંબરે આવે છે દરેક સજીવ જે પોષણ મેળવે છે એ આ ઉત્પાદકોમાંથી પોષણ મેળવશે. પ્રથમ તબક્કામાં પોષણનું પહેલું પગથિયું આ ઉત્પાદકો સજીવ છે, ઉત્પાદક સજીવ. બીજા નંબરે આવે છે ઉપભોગીઓ. જોઈએ ઉત્પાદકો કોને કહેવાય, ઉપભોગીઓ કોને કહેવાય, એના વિશે આપણે વિસ્તૃત હમણાં ચર્ચા કરવાના છે. અને ત્રીજા નંબરે આવે છે વિઘટકો. તો ફરી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો કે સજીવોને પોષણ મેળવવાની પદ્ધતિના આધારે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટોમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તે ઉત્પાદકો કોને કહેવાય, ઉપભોગીઓ કોને કહેવાય અને વિઘટકો એટલે શું, તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. પહેલા તો સૌપ્રથમ ઉત્પાદકો. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો, આપણે જૈવિક ક્રિયાઓ પ્રકરણ નંબર 6 માં ભણી ગયા કે તમામ પ્રકારની લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાની જાતે ખોરાક બનાવે છે. તો ઉત્પાદકો એટલે શું? તો કે આ પ્રકારના સજીવો. ઉત્પાદકો તો કે આ પ્રકારના સજીવો સૂર્યપ્રકાશની મદદથી અને ક્લોરોફિલની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જટિલ અકાર્બનિક પદાર્થોનું સ્ટાર્ચ અને શર્કરા જેવા કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે છે. એટલે કે પોતાનો ખોરાક પોતાની જાતે જ જટિલ અકાર્બનિક પદાર્થમાંથી સરળ કાર્બનિક પદાર્થોમાં પોતાનો ખોરાક બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદકો એટલે શું? તો કે એવા સજીવો કે આ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં
ક્લોરોફિલની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી જટિલ અકાર્બનિક પદાર્થમાંથી સ્ટાર્ચ, આપણે સૌ જાણીએ છીએ એક આહારનો ઘટક છે સ્ટાર્ચ, અને શર્કરા સ્વરૂપે કાર્બનિક સંયોજન બનાવે છે. સજીવોમાં વિવિધ પ્રકારોમાં પ્રથમ ઉત્પાદકોમાં આપણે જોઈએ તો ઉત્પાદકો એટલે શું? તો કે આ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી જટિલ અકાર્બનિક પદાર્થોમાંથી સ્ટાર્ચ અને શર્કરા જેવા કાર્બનિક સંયોજનો બનાવે છે. આપણે સૌ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓમાં ભણી ગયા કે લીલી તમામ વનસ્પતિઓ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, જે સ્વનિર્ભર છે. તો સૌપ્રથમ ઉત્પાદકોમાં કયા કયા સજીવોનો સમાવેશ થાય? તો કે ઉત્પાદકોમાં સમાવેશ થાય તમામ લીલી વનસ્પતિઓનો. પ્રથમ તો ઉત્પાદકોના ઉદાહરણ કયા કયા? ઉત્પાદક સજીવો કોને કહેવાય? તો કે તમામ પ્રકારની લીલી વનસ્પતિઓ. પછી તો કે અમુક એવા બેક્ટેરિયા છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે. એવા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા અને તળાવ, સરોવર, નદીમાં જોવા મળતી લીલ. આનો સમાવેશ ઉત્પાદકોમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદકો જે છે એ સ્વયંપોષી સજીવો છે. એ પોતાની જાતે પોષણ મેળવે છે. એને પોષણ મેળવવા માટે કોઈ અન્ય સજીવ પર આધાર રાખવો પડતો નથી. એટલા માટે જ પોષણના વિવિધ સ્તરોમાં પ્રથમ સ્તરે આ ઉત્પાદકો આવે છે. પોષણના વિવિધ સ્તરોમાં પ્રથમ સ્તરે આ ઉત્પાદકો આવે છે. કારણ કે ઉત્પાદકો સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલની મદદથી પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. કોનો સમાવેશ થાય ઉત્પાદક સજીવોમાં? તો કે લીલી વનસ્પતિઓ, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા અને કેટલાક પ્રકારની લીલ કે જે પોતાની જાતે ખોરાક બનાવે છે. બીજા અર્થમાં કહીએ તો તમામ સ્વયંપોષી સજીવો, સ્વયંપોષી તમામ સજીવોનો સમાવેશ આ ઉત્પાદકોમાં થાય છે. તો આ તો વિદ્યાર્થી મિત્રો ઉત્પાદકો એટલે શું, ઉત્પાદકો કોને કહેવાય અને ઉત્પાદકોમાં સમાવેશ થતા તમામ સજીવોની આપણે વાત કરી. હવે આગળ આપણે બીજા પોષણના આધારે બીજા પ્રકારે અલગ પડતા સજીવોમાં ઉપભોગીઓની આપણે વાત કરીએ. ઉપભોગીઓ વિદ્યાર્થી મિત્રો, ઉપભોગીઓ એટલે શું? તો કે જે સજીવો પોષણ મેળવવા માટે ઉત્પાદકો પર આધાર રાખતા હોય, જે સજીવો પોષણ મેળવવા માટે ઉત્પાદકો પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધાર રાખતા હોય તો તેવા સજીવોને ઉપભોગી સજીવો કહેવામાં આવે છે. ઉપભોગી સજીવો એટલે શું? તો કે પોષણ મેળવવા માટે તેઓ સીધી કે આડકતરી રીતે બીજા અન્ય સજીવો ઉપર અથવા તો ઉત્પાદકો પર આધાર રાખતા હોય છે. કે ભાઈ ફરી એકવાર ઉપભોગીઓની વ્યાખ્યા લખું છું કે ઉપભોગીઓ એટલે શું? તો કે ભાઈ ઉપભોગીઓ તો કે આ સજીવો પોષણ મેળવવા માટે ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધાર રાખતા હોય છે. આ સજીવો
પોષણ મેળવવા માટે અથવા તો આહાર પોષણ મેળવવા માટે ઉત્પાદકો એટલે કે બીજા અન્ય સજીવો અને એમાં મુખ્યત્વે ઉત્પાદકો જે પોષણનું ઉત્પાદન કરે છે ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત એટલે કે એની દ્વારા ઉત્પન્ન થતો ઉત્પાદિત થતા આહાર પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધાર રાખતા હોય છે વિદ્યાર્થી મિત્રો વાક્ય તમને સમજાવું ઉપભોગીઓ એટલે શું તો કે આ સજીવો પોષણ મેળવવા માટે ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થતા આહાર પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધાર રાખતા હોય છે ઉપભોગીને બીજી પણ વ્યાખ્યા છે જે હું આની પછી તમને વાત કરું ઉદાહરણ તરીકે હું તમને કહું મનુષ્ય જે છે એ કોઈ ખોરાક ખાય છે જેમ કે હું તમને એમ કહું કે આપણે દૂધ ખાઈએ છીએ તો આપણે કોના ઉપર આધાર રાખીએ છીએ ભેંસ કે ગાય ઉપર આ ભેંસ કે ગાય જે છે એ ક્યાંથી પોષણ મેળવે છે ઘાસમાંથી લીલી વનસ્પતિમાંથી એટલે આપણે ઉત્પાદકો પાસેથી જ પોષણ મેળવીએ છીએ પણ સીધું નહીં આપણે ઘાસ ખાઈએ છીએ નહીં ઘાસ કોણ ખાય છે ગાય કે ભેંસ અને ગાય કે ભેંસનું દૂધ આપણે ખાઈએ છીએ એટલે કે ઉપભોગીઓ મનુષ્ય એક ઉપભોગી સજીવ છે ઉપભોગીઓ તો કે ઉપભોગીઓ ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થતા પોષણ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સીધી રીતે કે આડકતરી રીતે આધાર રાખતા હોય છે જેમ કે આપણે કોઈ ફળ ખાઈએ છીએ તો એ વનસ્પતિજન્ય હોય ડાયરેક્ટ લીલી વનસ્પતિઓમાંથી આપણે ફળ છે જેમ કે કેળા છે તો સીધી વનસ્પતિમાંથી મળે છે તો સીધી રીતે આપણે આધાર રાખીએ છીએ પોષણ મેળવવા માટે ઉત્પાદકો પર આપણે સીધી રીતે આધાર રાખીએ છીએ ડાયરેક્ટ ઉત્પાદકો પાસેથી ખોરાક મેળવીએ છીએ જ્યારે આપણે મેં કીધું એમ આપણે દૂધ પીએ છીએ તો દૂધ પીવા માટે આપણે ડાયરેક્ટ ઉત્પાદકો પર આધાર રાખતા નથી પણ આડકતરી રીતે આપણે ઉત્પાદકો પર આધાર રાખતા હોઈએ છીએ કે ભાઈ ગાય જે છે એ દૂધ જે છે એ ગાય કે ભેંસ પાસેથી મળે છે અને ગાય કે ભેંસ જે છે એ પોતાના પોષણમાં સારો ઘાસ જે છે એ લે છે જે લીલી વનસ્પતિઓ છે જે પ્રકારના ઉત્પાદકો છે ઉપભોગીની બીજી વ્યાખ્યા તમને આપું તો બસ તેવી છે ઉપભોગી એટલે શું તો કે જે સજીવો ખોરાક મેળવવા માટે અન્ય સજીવ પર આધાર રાખતા હોય તેવા તમામ સજીવોને ઉપભોગી સજીવો કહેવામાં આવે છે કે જે સજીવો ખોરાક મેળવવા માટે બીજા અન્ય સજીવો પર આધાર રાખતા હોય તેને ઉપભોગી સજીવો કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ઉપભોગીની બીજી વ્યાખ્યા કે જે સજીવો ખોરાક મેળવવા માટે કે પોષણ મેળવવા માટે બીજા અન્ય સજીવો પર આધાર રાખતા હોય તો તેવા તમામ સજીવોને ઉપભોગી સજીવો કહેવામાં આવે છે હવે આપણને એમ થાય કે ઉપભોગી સજીવોમાં કોણ આવે તો કે લીલી વનસ્પતિઓ લીલ અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા સિવાયના તમામ સજીવોનો સમાવેશ આ ઉપભોગી સજીવોમાં થાય છે એટલે કે કોણ કોણ તો કે મોટા ભાગના તમામ પ્રાણીઓ મનુષ્ય સહિત તમામ પ્રાણીઓ પશુ પંખીઓ આ તમામનો સમાવેશ જે છે એ
ઉપભોગી સજીવોમાં થાય છે. ફરી એકવાર કહું છું કે ઉપભોગી સજીવો તો કે જે સજીવો ખોરાક મેળવવા માટે બીજા અન્ય સજીવો પર આધાર રાખતા હોય તેવા તમામ સજીવોને ઉપભોગી સજીવો કહેવામાં આવે છે. તો ઉપભોગી સજીવો પણ વિવિધ પ્રકારના હોય છે. ઉત્પાદકો જે છે એક જ પ્રકારના હોય છે. કઈ રીતે? તો કે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાની જાતે ખોરાક બનાવતા હોય. કોણ કોણ? લીલી વનસ્પતિઓ, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા અને લીલ. આ તમામ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, ક્લોરોફિલની મદદથી, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી સ્ટાર્ચ અને શર્કરા સ્વરૂપે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી નાખે. એટલા માટે તેને ઉત્પાદકો કહેવામાં આવે છે. પણ ઉત્પાદકો કરતાં ઉપભોગીઓ જે છે એ ખોરાક માટે અથવા તો પોષણ મેળવવા માટે બીજા અન્ય પર આધાર રાખતા હોય છે, બીજા સજીવો પર આધાર રાખતા હોય છે. ઉપભોગીઓ જે છે એ વિવિધ પ્રકારના હોય. આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 7 થી ભણતા આવીએ છીએ. ઉપભોગી સજીવો વિવિધ પ્રકારના હોય. કયા કયા કહો તમને? એક તો તૃણાહારી પ્રાણીઓ, આપણે સૌ જાણીએ છીએ તૃણાહારી પ્રાણીઓ. બીજું તો કે માંસાહારી પ્રાણીઓ. ત્રીજું તો કે મિશ્રાહારી પ્રાણીઓ. અને ચોથું પરોપજીવીઓ. તો કે ઉપભોગીઓ મુખ્યત્વે 4 પ્રકારના હોય છે. કેટલા પ્રકારના હોય છે? ઉપભોગી સજીવો મુખ્યત્વે 4 પ્રકારના હોય છે. જોઈએ ઉપભોગીઓના પ્રકારો વિશે. વિદ્યાર્થી મિત્રો, ઉપભોગીઓ મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે? 4 પ્રકારના. ઉપભોગીઓ મુખ્યત્વે 4 પ્રકારના હોય છે. કયા કયા? તો કે પહેલું જે છે એ છે તૃણાહારી પ્રાણી. શું છે? તૃણાહારી પ્રાણી. અથવા તૃણાહારી સજીવો. બીજું જે છે એ છે માંસાહારી પ્રાણી. ત્રીજું છે એ બંનેનું મિક્સ, મિશ્રાહારી અથવા તો સર્વાહારી પ્રાણીઓ. ત્રીજું છે સર્વાહારી અથવા તો મિશ્રાહારી પ્રાણીઓ. છેલ્લે છે કોણ? પરોપજીવીઓ. પરોપજીવી, બીજા પર આધાર રાખતા હોય એવા પરોપજીવીઓ. પરોપજીવી સજીવો. તૃણાહારી સજીવો, માંસાહારી સજીવો, મિશ્રાહારી સજીવો અને પરોપજીવી સજીવો. અથવા તો તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ, મિશ્રાહારી પ્રાણીઓ અને પરોપજીવીઓ. તો વિદ્યાર્થી મિત્રો, આમ તો તમે સૌ જાણો છો, છતાં હું તમને ખ્યાલ આપું છું. તૃણાહારી પ્રાણીઓ એટલે શું? તો કે એવા સજીવો કે જે પોતાનો આહાર મેળવવા માટે લીલી વનસ્પતિઓ ઉપર આધાર રાખતા હોય. પોતાનું પોષણ જે છે એ લીલી વનસ્પતિઓ પરથી મેળવતા હોય અથવા તો વનસ્પતિજન્ય ખોરાક લેતા હોય તેવા સજીવો. જે સજીવો વનસ્પતિની પેદાશ જ ખાતા હોય તેવા સજીવોને તૃણાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે. તો તૃણાહારી પ્રાણીઓ એટલે શું? તો કે આ પ્રકારના સજીવો વનસ્પતિજન્ય પેદાશનો આહાર તરીકે ઉપયોગ કરતા હોય અથવા તો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. તો કે તૃણાહારી પ્રાણીઓ અથવા તો તૃણાહારી સજીવો, તો કે આ પ્રકારના સજીવો વનસ્પતિજન્ય પેદાશનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. ઉદાહરણ તરીકે કોણ? તો કે ઉદાહરણ તરીકે એમાં આવે છે ગાય, ભેંસ, હરણ વગેરે તૃણાહારી પ્રાણીઓ. ગાય,
ભેંસ, હરણ વગેરે તૃણાહારી પ્રાણીઓનો સમાવેશ થાય છે. હવે માંસાહારી પ્રાણીઓ તો કે વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ માંસાહારી પ્રાણીઓ તો કે જે સજીવો બીજા અન્ય સજીવોનું ભક્ષણ કરીને ખોરાક મેળવતા હોય અથવા તો એવા સજીવો કે જે આ તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરીને પોષણ મેળવતા હોય તેવા સજીવોને માંસાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે. આપણી એક સામાન્યતા એવું હોય કે જે માંસ ખાતા હોય એવા નાના છોકરા હોય કે આપણા મનમાં એક સામાન્ય ખ્યાલ એવો હોય કે જે માંસ ખાઈ બધા માંસાહારી પ્રાણીઓ. પણ સસુર શબ્દોમાં આપણે કહીએ તો જે બીજા પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય અથવા તો બીજા પ્રાણીઓનું ભક્ષણ કરી આહાર મેળવતા હોય તેવા પ્રાણીઓ અથવા તો સજીવોને માંસાહારી સજીવો અથવા તો માંસાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે. અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરી ખોરાક મેળવે છે. અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરી ખોરાક મેળવે છે. માંસાહારી પ્રાણીઓ. અન્ય પ્રાણીઓ જે છે એનું ભક્ષણ કરી ખોરાક મેળવે એને માંસાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે. ફરી એકવાર કહું છું, અન્ય પ્રાણીઓ નાના મોટા અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરી જે આહાર મેળવે અથવા તો ખોરાક મેળવે અથવા તો પોષણ મેળવે છે તેને માંસાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો માંસાહારી પ્રાણીના પાછળ બે પ્રકાર છે. હા, માંસાહારી પ્રાણીઓના જે ઉપભોગી સજીવો છે એના પણ બે પ્રકાર છે. એક કેવું ખબર કે પ્રાથમિક ઉપભોગીઓ અને બીજું દ્વિતીય ઉપભોગીઓ અથવા તો દ્વિતીય ઉપભોગીઓ અને તૃતીય ઉપભોગીઓ અથવા તો કે માંસાહારી પ્રાણીઓ અને ઉચ્ચ પ્રકારના માંસાહારી પ્રાણીઓ. સાંભળજો, ઉપભોગીઓમાં આ પ્રાથમિક ઉપભોગીઓ છે. માંસાહારી પ્રાણીઓમાં એક પ્રકાર દ્વિતીય પ્રકારના ઉપભોગીઓ અને માંસાહારી પ્રાણીઓમાં ત્રીજો પ્રકાર તૃતીય પ્રકારના ઉપભોગીઓ. વિદ્યાર્થી મિત્રો માંસાહારી પ્રાણીઓ બે પ્રકારના હોય, એક પ્રાથમિક માંસાહારી પ્રાણીઓ અને ઉચ્ચ પ્રકારના માંસાહારી પ્રાણીઓ. પ્રાથમિક માંસાહારી પ્રાણીઓ અને ઉચ્ચ પ્રકારના માંસાહારી પ્રાણીઓ. વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ પ્રાથમિક માંસાહારી પ્રાણીઓમાં તો કે પ્રાથમિક માંસાહારી પ્રાણીઓ કેવા હોય સાંભળજો કે જે માત્ર ને માત્ર તૃણાહારી પ્રાણીઓનું જ ભક્ષણ કરી પોષણ મેળવતા હોય તેને પ્રાથમિક માંસાહારી પ્રાણીઓ કહેવાય. અથવા તો માત્ર માંસાહારી પ્રાણીઓ તમે કહી શકો છો કે જે માત્ર ને માત્ર તૃણાહારી પ્રાણીઓનું જ ભક્ષણ કરે અને એમાંથી જ પોષણ મેળવતા હોય તો તેમને પ્રાથમિક દ્વિતીય પ્રકારના ઉપભોગીઓ અથવા તો માંસાહારી પ્રાણીઓ કહેવાય. અને ઉચ્ચ પ્રકારના માંસાહારી પ્રાણીઓ તો કે તૃણાહારી પ્રાણીઓની સાથે સાથે અન્ય બીજા જે તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે છે એવા માંસાહારી પ્રાણીઓનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એવા ઉચ્ચ પ્રકારના માંસાહારી પ્રાણીઓ. અને છેલ્લે આપણે ફરી ત્રીજો પ્રકાર છે મિશ્રાહારી પ્રાણીઓ. શું? મિશ્રાહારી પ્રાણીઓ. આપણે નામ જોતા ખબર પડે કે મિશ્રાહારી પ્રાણીઓ એટલે કે મિશ્ર ભેગું થયેલું મિશ્ર. તો કે મિશ્રાહારી પ્રાણીઓ કોને કહેવાય? તો કે મિશ્રાહારી પ્રાણીઓ તો કે ભાઈ જે પ્રાણીઓ ખોરાક મેળવવા માટે જે મિશ્રાહારી પ્રાણીઓ એટલે કે જે સજીવો ખોરાક મેળવવા માટે પ્રાણીઓ અને વનસ્પતિઓ બંને પર આધાર રાખતા હોય તો તેવા પ્રાણીઓ અથવા તો સજીવોને મિશ્રાહારી પ્રાણીઓ અથવા તો સજીવો કહેવામાં આવે છે. કે જે સજીવો પોષણ માટે પ્રાણીઓ અને વનસ્પતિઓ
આધાર રાખતા હોય છે। મિશ્રાહારી પ્રાણીઓ એટલે શું? તો કે જે સજીવો પોષણ મેળવવા માટે પ્રાણીઓ અને વનસ્પતિ બંને પર આધાર રાખતા હોય અથવા તો પ્રાણીજન્ય પેદાશ અને વનસ્પતિજન્ય પેદાશ બંનેનો પોષણ તરીકે ઉપયોગ કરતા હોય તો તેને મિશ્રાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, માનવ એટલે કે આપણે મનુષ્ય પણ એક મિશ્રાહારી પ્રાણી છે। શા માટે? તમે એમ કહેતા છો કે સાહેબ અમે તો માંસ ખાતા નથી, અમે કેમ મિશ્રાહારી પ્રાણી થયા? અમે તો તૃણાહારી પ્રાણીઓ છીએ, માત્ર ને માત્ર વનસ્પતિજન્ય પેદાશ જ ખાઈએ છીએ। પણ નહીં વિદ્યાર્થી મિત્રો, તમે ભલે માંસ ન ખાતા હો, અન્ય પ્રાણીઓને ભક્ષણ કરી કદાચ ન ખાતા હો, પણ તમે સૌ વિદ્યાર્થી મિત્રો દૂધ, છાશ, ઘી પીતા હશો કે નહીં? તો કે જે દૂધ જે છે એ શામાંથી મળે છે? પ્રાણીઓમાંથી મળે છે ને। એટલા માટે આપણે પણ એક મિશ્રાહારી પ્રાણી છીએ, કારણ કે આપણે પ્રાણીઓનું ભક્ષણ ભલે નથી કરતા, પણ પ્રાણીઓની જે પેદાશ છે એ આપણે ખાઈએ છીએ। ભલે આપણે પ્રાણીઓને ભક્ષણ નથી કરતા, પણ એ પ્રાણી પેદાશનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ। તો એ મિશ્રાહારી પ્રાણીઓ અને છેલ્લે આવે છે પરોપજીવી સજીવો। કેવા સજીવો? પરોપજીવી સજીવો। આ પરોપજીવી સજીવો જે છે એ કેવા સજીવો છે મિત્રો? કે ભાઈ એ સજીવો જે છે એ કોઈ અન્ય સજીવ શરીરમાંથી પોષણ તો મેળવે છે પણ તેમને નુકસાન નથી કરતા। જેમ કે આપણે યકૃત કૃમિ, અમરવેલ અને પ્લાઝ્મોડિયમ જેવા સજીવો, આ સજીવો એવા છે કે જે યજમાન શરીરમાં દાખલ થાય છે અને યજમાન શરીરમાંથી પોષણ મેળવે છે, પણ એ યજમાન શરીરને કોઈ નુકસાન કરતા નથી। એટલા માટે તેને પરોપજીવો, બીજા સજીવો પર આધારિત પરંતુ તેને નુકસાન કર્યા વગર એવા પરોપજીવી સજીવો। તો કે જે સજીવો યજમાન શરીરમાં યજમાન સજીવના શરીરમાંથી પોષણ મેળવે નુકસાન કર્યા વગર। યજમાન સજીવના શરીરમાંથી પોષણ મેળવે છે, એને કદાચ નુકસાન કરે તો ખૂબ જ ઓછું નુકસાન, પણ તેને સંપૂર્ણપણે ભક્ષણ કરી નાખતા નથી। તે જે સજીવના શરીરમાં દાખલ થાય એ સજીવના શરીરમાંથી પોષણ મેળવે, પણ એ સજીવને સંપૂર્ણ નાશ કરતા નથી। એટલા માટે તેને પરોપજીવી સજીવો, એમાં યજમાન અને પરોપજીવી, યજમાન જે છે એમાંથી પોષણ મેળવવામાં આવે છે અને પરોપજીવીઓ જે છે એ યજમાન શરીરમાંથી પોષણ મેળવતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, કે આપણે સૌપ્રથમ નિવસન તંત્રના વિવિધ ઘટકો, એમાં જૈવિક ઘટકો અને જૈવિક ઘટકોમાં રહેલા વિવિધ સજીવો અને એ સજીવોને પોષણના આધારે મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચવામાં આવે છે। પહેલું છે ઉત્પાદકો, બીજું છે ઉપભોગીઓ અને ત્રીજું છે વિઘટકો। એમાં ઉત્પાદકો વિશે આપણે વાત કરી કે એવા તમામ સજીવો કે જે પ્રકાશ સંશ્લેષણની મદદથી, ક્લોરોફિલની મદદથી જટિલ અકાર્બનિક પદાર્થોનું સ્ટાર્ચ અને શર્કરા જેવા કાર્બનિક સંયોજનોમાં રૂપાંતરણ કરે છે, તેવા સજીવોને ઉત્પાદકો કહેવામાં આવે છે। ઉત્પાદકોના પ્રકાર આપણે જોયા કે ઉત્પાદક સજીવો કયા કયા છે? તો કે તમામ લીલી વનસ્પતિઓ, લીલ તેમજ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા। ત્યાર પછી આપણે વાત કરીએ ઉપભોગી સજીવોની। તો કે વિદ્યાર્થી મિત્રો, ઉપભોગી સજીવો મુખ્યત્વે 4 પ્રકારના છે। પ્રથમ તૃણાહારી પ્રાણીઓ, બીજા માંસાહારી પ્રાણીઓ, ત્રીજા મિશ્રાહારી પ્રાણીઓ અને ચોથા પરોપજીવી સજીવો। એમાં તૃણાહારી પ્રાણીઓ તો કે જે સજીવો વનસ્પતિજન્ય પેદાશમાંથી પોતાનો આહાર મેળવે છે અથવા તો પોષણ મેળવે છે તેવા તૃણાહારી પ્રાણીઓ, ગાય, ભેંસ, હરણ। માંસાહારી પ્રાણીઓ તો કે અન્ય નાના મોટા પ્રાણીઓનું ભક્ષણ કરીને પોષણ મેળવતા હોય તેવા માંસાહારી પ્રાણીઓ। માંસાહારી પ્રાણીઓ 2 પ્રકારના હોય, એક પ્રાથમિક માંસાહારી પ્રાણીઓ અને ઉચ્ચ પ્રકારના માંસાહારી પ્રાણીઓ। પ્રાથમિક માંસાહારી પ્રાણીઓ કે જે માત્ર ને માત્ર તૃણાહારી પ્રાણીઓનું જ ભક્ષણ કરી પોષણ મેળવતા હોય એ પ્રાથમિક માંસાહારી પ્રાણીઓ,
અને એક ઉચ્ચ પ્રકારના માંસાહારી પ્રાણીઓ કે જે અન્ય માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરી પોષણ મેળવતા હોય. જેમ કે હું તમને જસ્ટ ઉદાહરણ આપું કે ભાઈ ઉંદર જે છે એનો ખોરાક કોણ કરે છે? ઉંદરનું પોષણ કોણ કરે છે? બિલાડી. ઉંદર જે છે એનો શિકાર બિલાડી કરે છે. તો બિલાડી જે છે એ પ્રાથમિક માંસાહારી પ્રાણી છે, પણ એ બિલાડી જે છે એનો શિકાર કોણ કરશે? કૂતરો. તો કૂતરો ઉચ્ચ પ્રકારનો માંસાહારી પ્રાણી છે. તો આગળ તમે વાત કરો કૂતરાનો પણ શિકાર કરે કોણ? સિંહ, વાઘ કે દીપડો. તો એથી ઉચ્ચ પ્રકારના માંસાહારી પ્રાણીઓ છે. આગળ મિશ્રાહારી પ્રાણીઓ તો કે જે સજીવો પોષણ મેળવવા માટે પ્રાણીજન્ય અને વનસ્પતિજન્ય બંનેની પેદાશ પર આધાર રાખતા હોય તેવા પ્રાણીઓને મિશ્રાહારી પ્રાણીઓ કહેવામાં આવે. ઉદાહરણ તરીકે તમે બિલાડી લઈ શકો, કારણ કે બિલાડી જે છે એ વનસ્પતિજન્ય પેદાશ પણ ખાય છે અને અન્ય પ્રાણીઓનું ભક્ષણ પણ કરે છે. કૂતરાને લઈ શકો, મનુષ્યને પણ લઈ શકો. અને છેલ્લે પરોપજીવી સજીવો કે જે સજીવો યજમાન સજીવના શરીરમાંથી પોષણ મેળવે છે. યજમાન શરીરને કોઈ વધારે નુકસાન કરતો નથી કે યજમાનને નાશ કરતો નથી, પરંતુ તેના શરીરમાંથી ધીમે ધીમે પોષણ મેળવતો હોય છે. તો આ ઉપભોગીઓ એટલે શું અને ઉપભોગીઓના પ્રકારો વિશે આપણે વાત કરી. હવે આપણે આગળ સજીવને પોષણના આધારે એક ત્રીજા પ્રકારમાં પણ વહેંચવામાં આવે છે. એ ત્રીજો પ્રકાર છે વિઘટકો. એ વિઘટકો વિશે આપણે વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, કારણ કે આ પાઠ ખૂબ જ સહેલો છે અને આ દરેક વસ્તુઓ આપણે પાછળના ધોરણમાં ધોરણ 6, 7, 8 કે 9 માં ભણી શીખ્યા છીએ. આ બધી પ્રાથમિક માહિતીઓ છે. આગળ આપણે પર્યાવરણમાં જરૂરી નિવસન તંત્રમાં જે આહાર શૃંખલા છે, દરેક સજીવો એકબીજા પર કઈ રીતે આધાર રાખે છે તેની પણ વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સજીવોના પોષણના આધારે જે 3 પ્રકારો પડ્યા, એક ઉત્પાદકો, એક ઉપભોગીઓ અને ત્રીજો વિઘટકો. તો વિઘટકો વિશે વાત કરીએ. વિઘટકો એટલે શું? પહેલા તો વિઘટકો. તો વિદ્યાર્થી મિત્રો વિઘટકો એટલે શું? તો કે તમામ પ્રાણીઓ અને વનસ્પતિઓ જ્યારે મૃત્યુ પામે છે, તમામ પ્રાણીઓ અને વનસ્પતિઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એ સડી જાય છે, આપણે સૌ જાણીએ છીએ. અને પછી દાખલા તરીકે કોઈ પ્રાણી જે છે એ મૃત્યુ પામ્યું હોય અને આપણા ગામથી થોડે દૂર એક બીડ કે ગોસર વિસ્તારમાં આપણે એને મૂકી આવીએ, તો થોડા દિવસો પછી આપણે જોઈએ તો એ પ્રાણીઓના માત્ર અસ્થિઓ જ ત્યાં આપણને જોવા મળે છે. એટલે કે માત્ર હાડકાઓ જ આપણને જોવા મળે છે. બાકી જે પ્રાણીનું આખું જે શરીર છે, એના શરીરમાં રહેલી માંસપેશીઓ જે છે એ ગાયબ થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. કઈ રીતે? હા, એક ચોક્કસ એવું પણ બનતું હોય કે બીજા અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરી ખોરાક મેળવે, પણ સાથે સાથે એ પ્રાણીઓ જે છે એની આસપાસ તમે જો કોઈ દિવસ નજર કરી હોય કે મૃત વનસ્પતિઓ કે મૃત પ્રાણીઓ હોય તો એના શરીર ઉપર તમે અસંખ્ય નાના નાના સૂક્ષ્મ જીવો જોયા છે કે જે પ્રાણી શરીર જે છે એનું વિઘટન કરી નાખે છે. કે ભાઈ વિઘટકો એટલે શું? તો કે વિઘટકો ક્યાંથી પોષણ મેળવે છે? વિઘટકો વનસ્પતિ અને પ્રાણીઓના મૃત શરીરમાંથી પોષણ મેળવે છે. વનસ્પતિ અને પ્રાણીઓના મૃત શરીરમાંથી પોષણ મેળવે છે. વિઘટકો એટલે શું? તો કે વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીરમાંથી પોષણ મેળવતા સજીવોને વિઘટકો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કોઈ સજીવ શરીરમાંથી પોષણ મેળવતા નથી. વિઘટકો કોઈ સજીવ શરીરમાંથી પોષણ મેળવતા નથી. વિઘટકો એ મૃત જાહેર થઈ ગયેલા વૃક્ષો, વનસ્પતિઓ અને પ્રાણીઓનો પોષણ મેળવવા માટે ઉપયોગ કરે છે. તો કે વિઘટકો એટલે શું? તો કે જે સજીવ પ્રાણીઓ અને વનસ્પતિઓના મૃત શરીરમાંથી
પોષણ મેળવતા સજીવોને વિઘટકો કહે છે। ફરી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, વિઘટકો એટલે શું? પ્રાણીઓ અને વનસ્પતિઓના મૃત શરીરમાંથી પોષણ મેળવતા સજીવોને વિઘટકો કહેવામાં આવે છે। વિઘટકો જે છે એ પ્રાણીઓ અને વનસ્પતિઓના શરીરમાં રહેલા જટિલ કાર્બનિક પદાર્થોને અકાર્બનિક પદાર્થોમાં ફેરવે છે। પ્રાણીઓ અને વનસ્પતિઓના શરીરમાં રહેલા જટિલ કાર્બનિક પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થમાં ફેરવે છે। વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાન આપ્યું હોય તો ઉત્પાદકો એટલે શું? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી જટિલ અકાર્બનિક પદાર્થોને કાર્બનિક પદાર્થોમાં ફેરવે છે। જ્યારે વિઘટકો તેનાથી અલગ છે, એકદમ વિરુદ્ધ। વિઘટકો શું કરે છે? જટિલ કાર્બનિક પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થોમાં ફેરવે છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદકો અને વિઘટકોની પ્રક્રિયા એકદમ વિરુદ્ધ છે। ઉત્પાદકોની પ્રક્રિયા કંઈક અલગ છે, વિઘટકોની પ્રક્રિયા કંઈક અલગ છે, પણ કઈ રીતે એકબીજાને ઉપયોગી થાય છે હું તમને કહું। વનસ્પતિ શું કરે છે? અકાર્બનિક પદાર્થોનું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બનિક પદાર્થોમાં ફેરવે છે। તો એને અકાર્બનિક પદાર્થોની જરૂર પડે કે નહીં? તો જો વિદ્યાર્થી મિત્રો, આ વિઘટકો મૃત સડી ગયેલા પ્રાણીઓ અને વનસ્પતિઓમાંથી પોષણ મેળવી તેમાં રહેલા જટિલ કાર્બનિક પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થોમાં ફેરવે। આ અકાર્બનિક પદાર્થો ભૂમિ અને પાણીના સ્ત્રોત મારફતે, ભૂમિ કહેતા જમીન અને પાણીના સ્ત્રોત મારફતે વનસ્પતિમાં પાછા જશે। વનસ્પતિને આ અકાર્બનિક પદાર્થો મળશે, વનસ્પતિ ફરીથી તેનું કાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરશે। આ એક આખું આહાર ચક્ર છે વિદ્યાર્થી મિત્રો, આ એક આખું આહાર ચક્ર છે જે સતત ફર્યા કરે છે, જે પૃથ્વી પર વસવાટ કરતા તમામ સજીવોમાં સતત આ આહાર ચક્ર જે છે એ ફર્યા કરે છે। ફરી એકવાર કહું છું, સૌપ્રથમ ઉત્પાદકો સાંભળજો। ઉત્પાદકો શું કરે છે? જટિલ અકાર્બનિક પદાર્થોનું કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે છે। તો ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિઓ, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા અને લીલ। તો વિદ્યાર્થી મિત્રો, આ ઉત્પાદકો જે છે એને અકાર્બનિક પદાર્થોની જરૂર પડે છે કે નહીં? ક્યાંથી પૂરી થશે? કોણ? વિઘટકો પાસે। કઈ રીતે ચક્ર હું તમને સમજાવું। લીલી વનસ્પતિઓ અકાર્બનિક પદાર્થોનું કાર્બનિક પદાર્થમાં રૂપાંતર કર્યું, આ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર કર્યું અને લીલી વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો તૃણહારી પ્રાણીઓએ। આ તૃણહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો માંસાહારી પ્રાણીઓએ, અને માંસાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો ઉચ્ચ પ્રકારના માંસાહારી પ્રાણીઓ। એ પ્રાણીઓ મૃત્યુ પામ્યા અને એનું વિઘટન કર્યું કોને? વિઘટકોએ। કાર્બનિક પદાર્થો શેમાં ભળી ગયા? અકાર્બનિક પદાર્થોમાં। એક અકાર્બનિક પદાર્થો ભૂમિ અને પાણી મારફતે ક્યાં જઈ શકશે? વનસ્પતિઓમાં। ફરીથી વનસ્પતિઓ જે છે એની વૃદ્ધિ કરશે, વિકાસ કરશે અને જટિલ અકાર્બનિક પદાર્થોનું કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરશે। આમ સતત આ ચક્ર ચાલ્યા કરશે। ઘણીવાર એવું પણ બને કે કોઈ વનસ્પતિ જે છે એ મૃત્યુ પામે તો એ વનસ્પતિનું પણ વિઘટકો દ્વારા વિઘટન થઈ જાય અને અકાર્બનિક પદાર્થો જે છે એ અન્ય ભૂમિ અને પાણીમાં ભળી વનસ્પતિના મૂળ સુધી કે અન્ય વનસ્પતિઓ સુધી પહોંચી જાય અને વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કરવા માટે ઉપયોગી બને। ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, વિઘટકો એટલે શું? પ્રાણીઓ અને વનસ્પતિઓના મૃત શરીરમાંથી પોષણ મેળવતા સજીવોને વિઘટકો કહેવામાં આવે છે। વિઘટકો તો કે જટિલ કાર્બનિક પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થોમાં ફેરવે છે અને આગળ તો કે વિઘટકો જે અકાર્બનિક પદાર્થોમાં ફેરવે છે એ વનસ્પતિઓને પોષણ મેળવવા માટે પણ ઉપયોગી બને છે।
તો આ વાત હતી વિદ્યાર્થી મિત્રો નિવસન તંત્રમાં રહેલા જૈવિક ઘટકોમાં રહેલા સજીવોની. નિવસન તંત્રમાં રહેલા જૈવિક ઘટકોમાં રહેલા સજીવોની કે જે સજીવોને પોષણ માટે પોષણની પદ્ધતિના આધારે 3 પ્રકારે વહેંચવામાં આવે છે. પ્રથમ પ્રકાર જે છે એનો છે ઉત્પાદકો, બીજો પ્રકાર જે છે એ ઉપભોગીઓ અને ત્રીજો પ્રકાર જે છે એ વિઘટકો. હવે આગળ આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા ભણાવવામાં આવેલ ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકોના આ પાઠમાં વારંવાર નામ આવશે એટલે તમને ખ્યાલ હોવો જોઈએ. ઉત્પાદકો એટલે સાહેબ શેની વાત કરે છે, ઉપભોગીઓ એટલે શું અને વિઘટકો એટલે એનું શું કાર્ય હોય છે. વિદ્યાર્થી મિત્રો એટલા માટે ખાસ આ જરૂરી છે. ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો ત્રણેય આપણને સારી રીતે સમજાયેલા હોવા જોઈએ. હવે આપણે આગળ વાત કરીએ કે નિવસન તંત્રમાં રહેલા આ વિવિધ સજીવ પોષણ માટે એકબીજા પર કઈ રીતે આધાર રાખે છે અને કઈ રીતે આહાર શૃંખલા એટલે કે આહાર માટે સજીવો એકબીજા પર ક્રમિક રીતે કેમ આધાર રાખે છે તેની આપણે વાત કરીએ. તો જો વિદ્યાર્થી મિત્રો આહાર શૃંખલા ખૂબ જ જરૂરી 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછાય તેવો પ્રશ્ન અથવા તો આહાર શૃંખલા વિશે ટૂંક નોંધ લખો એવો પ્રશ્ન પૂછાય. પણ વિદ્યાર્થી મિત્રો તમે જો પહેલા મેં જે સમજાવ્યું છે વિઘટકો, ઉત્પાદકો અને ઉપભોગીઓ તેના વિશે જો સમજ્યા હશો તો આહાર શૃંખલા ત્યાં આવી ગઈ છે. આખી આહાર શૃંખલા જે છે ત્યાં આવી ગઈ છે. મેં એને ઉદાહરણ આપીને પણ તમને સમજાવી દીધું છે. તો વિદ્યાર્થી મિત્રો આહાર શૃંખલા, તો સૌપ્રથમ તો આહાર શૃંખલા એટલે શું? શૃંખલા એટલે એક સાંકળ, એક કડી બીજી કડી સાથે અને બીજી કડી ત્રીજી કડી સાથે સંકળાય છે અને એક સાંકળની રચના કરે છે તેવી એક આહાર સાંકળ, આહાર શૃંખલા. તો કે તમામ સજીવો પોષણ મેળવવા માટે ક્રમિક રીતે એકબીજા પર આધારિત હોય છે. એક સજીવ બીજા સજીવ પર, બીજો સજીવ ત્રીજા સજીવ પર, ત્રીજો સજીવ ચોથા સજીવ પર, એમ દરેક સજીવો પોષણ મેળવવા માટે ક્રમિક રીતે એકબીજા પર આધાર રાખે છે, જેનાથી એક આહાર શૃંખલાની રચના થાય છે. તો કે સૌપ્રથમ આહાર શૃંખલા એટલે શું? તો કે ભાઈ બધા સજીવો આહાર મેળવવા માટે ક્રમિક એકબીજા સાથે સંકળાયેલા હોય છે. જેનાથી આહાર શૃંખલાની રચના થાય છે. વિદ્યાર્થી મિત્રો બધા સજીવો આહાર મેળવવા માટે અથવા તો પોષણ મેળવવા માટે ક્રમિક રીતે એકબીજા સાથે સંકળાયેલા અથવા તો જોડાયેલા હોય છે, જેના લીધે આહાર શૃંખલાની રચના થાય છે. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તો કે ઉદાહરણ તરીકે હું તમને કહું કે એક મેદાનમાં રહેલું થોડું ઘણું ઘાસ અથવા તો અન્ય કોઈ વિસ્તારમાં રહેલું ઘાસ, આ ઘાસ જે છે એના નાના નાના જે પાંદડાઓ છે એ કોઈ પતંગિયું અથવા તો તીતી ઘોડો અથવા એટલે કે કોઈ એક સૂક્ષ્મ કીટક જે છે એ પોષણ તરીકે એને આરોગ્ય છે. ઘાસ જે છે એનો ખોરાક કોણ મેળવે છે? તીતી ઘોડો. આ તીતી ઘોડો જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરશે? તો કે દેડકો. દેડકો જે છે એ નાના મોટા જીવજંતુઓને પોતાની લાંબી જીભ વડે પકડીને શિકાર કરી ખાઈ જાય છે. તો કે એ દેડકો, અને દેડકાનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરશે? સાપ.
દેડકાને કોણ ગળી જાય? સાપ. અને સાપ જે છે એનો શિકાર કોણ કરશે? સમડી. તો શું વિદ્યાર્થી મિત્રો, એક આખી આહાર સાંકળ રસાઈ કે નહીં કે ભાઈ ઘાસ જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એક તીતી ઘોડો, એક સૂક્ષ્મ જીવ. એ તીતી ઘોડો જે છે એમાંથી પોષણ મેળવે છે દેડકો, અને દેડકામાંથી પોષણ મેળવે છે સાપ, અને સાપનો શિકાર કરશે સમડી. તો એ રીતે એક આહાર શૃંખલાની રચના થાય છે. આહાર શૃંખલા જે છે એ મુખ્યત્વે 3 કે 4 ચરણની હોય છે વિદ્યાર્થી મિત્રો. આહાર શૃંખલા મુખ્યત્વે કેટલા ચરણની હોય છે? 4 ચરણની. એટલે કે એના 4 તબક્કાઓ છે. 3 કે 4 તબક્કાઓ એટલે કે પગથિયા છે. તો કે આહાર શૃંખલા 3 કે 4 ચરણની હોય છે. આહાર શૃંખલાના વિવિધ ચરણો છે. એટલે કે વિવિધ જે પોષણના તબક્કાઓ છે એ એક એક ચરણ બનાવે છે, એક એક પોષક સ્તર બનાવે છે. એવા 3 કે 4 ચરણ હોય. નક્કી ન હોય, કોઈ જગ્યાએ 3 ચરણ હોય. જેમ કે ઘાસ જે છે એ ઘાસ એક તૃણાહારી પ્રાણી ખાશે, હરણ. અને એ હરણનો શિકાર કોણ કરશે? તો કે વાઘ કે સિંહ. તો ત્યાં માત્ર 3 જ ચરણ આવે છે: ઘાસ, હરણ, વાઘ, દીપડો કે સિંહ. કોઈ જગ્યાએ 4 ચરણ, કોઈ જગ્યાએ 5 કે વધારે ચરણ પણ થતા હોય છે, વધારે તબક્કાઓ પણ જોવા મળતા હોય છે. તો કે આહાર શૃંખલા 3 કે 4 ચરણની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ એક ઉદાહરણ લઈ અથવા તો તેના વિવિધ પોષક સ્તરને લઈને આહાર શૃંખલા વિશે સમજીએ. આહાર શૃંખલામાં મુખ્યત્વે 3 કે 4 પોષણ સ્તરો રહેલા છે. તો પ્રથમ પોષક સ્તરમાં કોણ આવે? પહેલું પોષક સ્તર. પ્રથમ પોષક સ્તર એટલે કે સૌ પ્રથમ કે જેમાંથી બીજા દરેક સજીવો પોષણ મેળવે છે. તો એ પ્રથમ પોષણનું સ્તર કયું? પ્રથમ ચરણ કયું? તો કે પ્રથમ પોષક સ્તર. હમણાં અગાઉ જ મેં વાત કરી કે સજીવો જે છે એને પોષણના આધારે મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. એમાં પ્રથમ વિભાગ કયો હતો? ઉત્પાદકો. પોષણનું ઉત્પાદન કરતા ઉત્પાદકો. તો કે પ્રથમ પોષક સ્તરમાં આવે છે તમામ ઉત્પાદકો. પ્રથમ પોષક સ્તર કોણ બનાવે છે? તમામ ઉત્પાદકો. ઉત્પાદકો એટલે શું? આપણે ભણી ગયા કે તમામ લીલી વનસ્પતિઓ, પ્રકાશ સંશ્લેષણ કરતા બેક્ટેરિયા અને લીલ કે જે પ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી જટિલ અકાર્બનિક પદાર્થોને સ્ટાર્ચ અને શર્કરા જેવા જે કાર્બનિક પદાર્થોમાં ફેરવે છે તેવા તમામ સજીવોને આપણે ઉત્પાદકો કહીશું. ત્યાર પછી બીજું પોષક સ્તર. કયું છે? તો કે આ ઉત્પાદકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા સજીવો. તો કે ઉત્પાદકો જે છે એ ઉત્પાદકોમાં તમામ લીલી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. તો તમામ લીલી વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરનારા સજીવો કયા છે? તો કે ઉપભોગી સજીવો. પણ એ ઉપભોગી સજીવોના કેટલા પ્રકાર છે? કુલ 4 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર તૃણાહારી પ્રાણીઓ અથવા તો તૃણાહારી સજીવો. તો કે બીજું પોષક સ્તર જે છે એ તૃણાહારી પ્રાણીઓનું છે અથવા તો તૃણાહારી સજીવોનું છે. કે ભાઈ પ્રથમ પોષક સ્તર છે ઉત્પાદકો. આ ઉત્પાદકો જે છે એ સૂર્યપ્રકાશમાંથી સૌર ઉર્જા મેળવશે અને સૌર ઉર્જાનું રસાયણ ઉર્જામાં રૂપાંતર કરશે, એટલે કે ખાદ્ય ઉર્જા. અને ઉત્પાદકો જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે આ તૃણાહારી પ્રાણીઓ. એટલે કે ઉત્પાદકોમાંથી પોષણ મેળવશે તૃણાહારી સજીવો. હવે એ બીજું પોષક સ્તર બન્યું. સાથે સાથે આ તૃણાહારી સજીવોનો શેમાં સમાવેશ થાય? ઉપભોગી સજીવોમાં. તો કે તૃણાહારી પ્રાણીઓ જે છે એ પ્રાથમિક ઉપભોગીઓ કહેવામાં આવે. પ્રથમ પ્રકારના ઉપભોગીઓ. તૃણાહારી સજીવોને તમે પ્રાથમિક ઉપભોગીઓ પણ કહી શકો છો. પ્રાથમિક ઉપભોગીઓ. આ બીજું પોષક સ્તર. હવે ત્રીજું પોષક સ્તર આપણે સૌ જાણીએ છીએ. ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિઓ એનો આહાર તરીકે ઉપયોગ કરશે તૃણાહારી સજીવો. અને તૃણાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે અથવા તો આહાર તરીકે કોણ ઉપયોગ કરશે? માંસાહારી પ્રાણીઓ. તો ત્રીજું પોષક સ્તર બનાવે છે માંસાહારી પ્રાણીઓ.
માંસાહારી પ્રાણીઓ અથવા તો માંસાહારી સજીવો. માંસાહારી સજીવો જે ત્રીજું પોષક સ્તર બનાવે છે. સાથે સાથે એને આપણે પ્રાથમિક ઉપભોગી, પછી બીજા દ્વિતીય ઉપભોગીઓ અથવા તો બીજા ક્રમના ઉપભોગીઓ, દ્વિતીય ઉપભોગી સજીવો પણ કહી શકીએ છીએ. અને પછી હજી એક સ્તર આવશે, ચોથું પોષક સ્તર. પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ, ચોથું પોષક સ્તર તો કે આ માંસાહારી પ્રાણીઓ, તો કે અન્ય નાના માંસાહારી પ્રાણીઓ જે છે એનો પણ આહાર તરીકે ઉપયોગ કરશે ઉચ્ચ પ્રકારના માંસાહારી પ્રાણીઓ. તો કે ચોથા પોષક સ્તરમાં આવશે ઉચ્ચ પ્રકારના માંસાહારી પ્રાણીઓ. જેને આપણે પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય ઉપભોગીઓ સ્વરૂપે પણ લખી શકીએ છીએ. તૃતીય ઉપભોગીઓ. તો વિદ્યાર્થી મિત્રો, આહાર શૃંખલા જે છે એક આ રીતે બને છે. આહાર શૃંખલા જે છે એને કોને કહેવાય? તો કે તમામ સજીવો ક્રમિક રીતે આહાર મેળવવા માટે એકબીજા પર આધારિત છે. ક્રમિક રીતે એકબીજા પર આધારિત છે, જેના કારણે આહાર શૃંખલાની રચના થાય છે. આહાર શૃંખલા 3 કે 4 સ્તરની હોય છે, જેમાં પ્રથમ પોષક સ્તરમાં મુખ્યત્વે હંમેશા ઉત્પાદકો હોય છે. પછી દ્વિતીય પોષક સ્તરમાં તૃણાહારી સજીવો, તૃતીય પોષક સ્તરમાં માંસાહારી સજીવો અને ચોથા પોષક સ્તરમાં ઉચ્ચ પ્રકારના માંસાહારી પ્રાણીઓનો સમાવેશ થાય છે. આપણે ઉદાહરણ લઈને આ આહાર શૃંખલાને સમજીએ કે ઉદાહરણ તરીકે પ્રથમ પોષક સ્તરમાં ઉત્પાદકો સ્વરૂપે તમે કોઈ લીલી વનસ્પતિઓ અથવા તો ઘાસ લઈ શકો કે ભાઈ ઉત્પાદકોમાં ઘાસ. એ ઘાસ જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરશે? મેં હમણાં વાત કરી એમ તીકી ઘોડો. તો બીજું પોષક સ્તર એટલે કે તૃણાહારી સજીવ બન્યું તીકી ઘોડો. અને તીકી ઘોડો જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરશે? તો કે દેડકો. તો દેડકો જે છે એ માંસાહારી સજીવ બન્યું. ત્રીજા પોષક સ્તરમાં એનો સમાવેશ થયો અને દેડકાનો ખોરાક તરીકે ઉપયોગ કરશે સાપ. તો કે સાપ જે છે એ ઉચ્ચ પ્રકારનું માંસાહારી પ્રાણી બન્યું, જે ચોથા પોષક સ્તરમાં આવે છે. તો આ રીતે આપણે અહીંયા આહાર શૃંખલા ને વિવિધ સ્તરો વિશે વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ તાસમાં આપણે સજીવના વિવિધ ઘટકો એટલે કે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો વિશે વાત કરી અને ખૂબ જ જરૂરી એવો તબક્કો આહાર શૃંખલા વિશે વાત કરી. નમસ્કાર.